છે વક્રીભવન. વક્રીભવન એ પણ સ્ફેરિકલ લેન્સની અંદર. સ્ફેરિકલ લેન્સ આપણે ક્યાં સમજ્યા હતા? લેન્સના ભાગની અંદર. લેન્સના બે પ્રકાર હતા. યાદ કરો કયા કયા? અંતર્ગોળ અને બહિર્ગોળ. બસ અહીંયા જ આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ જે લેન્સ છે એની અંદર વક્રીભવન કઈ રીતે થશે એ સમજવાનું છે. અને આ એટલું જરૂરી ટોપિક છે કે આના પછીના બધા જ લેન્સના સૂત્રો આના આધારે આવે છે. સૌથી પહેલા સમજીએ આપણે વક્રીભવન અથવા તો ગોળીય વક્ર સપાટી પર થતું વક્રીભવન. ગોળીય વક્ર સપાટી પર થતું વક્રીભવન. આ ટોપિકને આપણે સમજીએ. ગોળીય વક્ર સપાટી, વક્ર મતલબ કર્વ સરફેસ જેને કહેવાય ગોળીય વક્ર સપાટી. આપણે સૌથી પહેલા અહીંયા બનાવીએ વક્ર સપાટી બનાવીએ. વક્ર લાગે છે? ના, વક્ર તો નથી લાગતી. તો વક્ર ક્યારે બનશે? જ્યારે આ રીતે સપાટી હશે. ખ્યાલ? અને વક્ર સપાટી આપણે કહી શકીએ. અહીંયા ફરીથી આ વક્ર સપાટી છે તો અહીંયા પણ ક્યાંક મુખ્ય અક્ષ હશે જ. આ પણ મુખ્ય અક્ષ. અહીંયા ક્યાં જે જગ્યાએથી મુખ્ય અક્ષ પસાર થતો હશે ત્યાં ધ્રુવ એટલે કે P હશે. બરાબર. આ બાજુ હવા है તો હવાનો વક્રીભવનાંક μ બરાબર 1 આવો પણ હશે. આ કાચનો ટુકડો है, લેન્સ है અથવા તો બીજું કોઈ માધ્યમ है. તો બીજું કોઈ માધ્યમ હશે તો આનો વક્રીભવનાંક હવા કરતા અલગ હશે. એટલે કે 1 કરતા વધારે અથવા તો ઓછો હશે. તો અહીંયા તમે આનો વક્રીભવનાંક μ બરાબર n લઈ લો. અહીંયા μ બરાબર n1 લેશો તો આને આપણે n2 એ રીતે લઈ શકીએ. બરાબર. હવે મહત્વની વસ્તુ, આ વક્ર સપાટીની આ બાજુ કોઈ જગ્યાએ કોઈ પદાર્થ, કોઈ વસ્તુ રાખેલી છે. તો અહીંયાથી જે પ્રકાશના કિરણો આવશે એ આ સપાટીમાંથી અહીંયા પસાર થશે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રકાશના કિરણો એક માધ્યમથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે તે થોડા વળીને આગળ વધે છે. તો થોડા વળશે. તો કઈ રીતે વળશે? સૌથી પહેલા આપણે આકૃતિ બનાવવાનો ટ્રાય કરીએ. તો અહીંયા માની લો કે આ જગ્યાએ કોઈ અહીંયા આ પદાર્થ O, અહીંયાથી પ્રકાશના કિરણો આ રીતે નીકળ્યા અને અહીંયા સુધી પહોંચ્યા. આ થઈ ગયો પ્રકાશનું કિરણ, અપાત કિરણ. હવે અહીંયા સપાટીનો લંબ બનાવવો પડશે. સપાટીના લંબથી વળીને આગળ જશે. આપણે ભણ્યા હતા ને કે વક્રીભવનની અંદર પ્રકાશના કિરણો સપાટીના લંબથી વળીને બીજા માધ્યમમાં પસાર થશે. તો અહીંયા આ સપાટીનો લંબ બરાબર. હવે બીજી વસ્તુ યાદ રાખવાની કે સપાટીનો લંબ હંમેશા વક્રતા કેન્દ્ર એટલે કે C માંથી પસાર થાય છે. ક્યાંથી? સપાટીનો લંબ હંમેશા C માંથી પસાર થાય છે. આ તમારે ગમે તે નોટ ડાઉન કરી રાખી દેવાનું. જ્યારે પણ તમે દાખલા કરો અથવા તો આકૃતિ બનાવો કે તમારે રે ડાયાગ્રામ બનાવવાની હોય ત્યારે સપાટીનો લંબ હંમેશા ક્યાંથી પસાર થશે? C માંથી જ પસાર થશે. આ વસ્તુને ખાસ યાદ રાખવાની. આ આપણો C બિંદુ છે. C એટલે વક્રતા ત્રિજ્યા. જો આ લેન્સને તમે ગોળ બનાવી દો તો એનું જે કેન્દ્ર હશે એને શું કહેવાશે? વક્રતા કેન્દ્ર. અને આ જે અંતર છે એને કહેવાશે વક્રતા ત્રિજ્યા. તો અહીંયા જે ખૂણો બન્યો એને શું કહેવાશે? સપાટીનો લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો એટલે કે આપાત કોણ. આને આપણે θ1 એવું નામ આપીએ. શું નામ આપીએ? θ1. આપાત કોણ થઈ ગયું. હવે વક્રીભૂત કોણ પણ બનશે. હવે અહીંયા આ છે પાતળું માધ્યમ, આ થઈ ગયું આપણું ઘટ માધ્યમ. હવા સૌથી પાતળું માધ્યમ માનવામાં આવે છે. ગમે ત્યારે હવાની સાથે પ્રશ્ન હોય એટલે પાતળું માધ્યમ કોને લેવામાં આવશે? હવાને જ લેવામાં આવશે. એના સિવાયનું કોઈ પણ માધ્યમ હોય, પાણી હોય, ગ્લાસ હોય, કેરોસીન હોય, પેટ્રોલ હોય, ગમે તે માધ્યમમાં તમે પ્રકાશને પસાર કરો, હવા કરતા બધા ઘટ માધ્યમ કહેવાશે. મતલબ હવા સૌથી પાતળી માનવામાં આવે છે જેનો વક્રીભવનાંક શું આપીએ આપણે? 1. તો હવા સિવાયનું આ ઘટ
માધ્યમમાં જ્યારે લાઈટ જાય ત્યારે શું આવતું હતું? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે લાઈટ જાય ત્યારે શું થતું હતું? પ્રકાશના કિરણો લંબની તરફ વળતા હતા. મતલબ આમ જતા હોય રિયલમાં એનો પ્રકાશ આ રીતે જવો જોઈએ, પણ એ જ વળશે અને અહીંયા વળી અને આ રીતે ક્યાંક આ પ્રકાશના કિરણો રોકાશે અને અહીંયા પ્રતિબિંબ બનશે I. ખ્યાલ? અહીંયા આપણને પ્રતિબિંબ મળશે. શું મળશે? I. તો આ આપણી વક્રીભૂત કિરણ થઈ ગઈ. તો આ કોણ શું કહેવાશે? વક્રીભૂત કોણ? તો વક્રીભૂત કોણને આપણે θ2 તરીકે દર્શાવીએ. વક્રીભૂત કોણને શું દર્શાવશું આપણે? θ2. આપાત કોણને θ1, વક્રીભૂત કોણને θ2. આ બે વસ્તુ આપણે યાદ રાખવાની. અહીંયા તમારે એવું લાગે તો લખી નાખવાનું. આપાત કોણ શું લીધું હોય? θ1 અને વક્રીભૂત કોણ એને શું લીધું હોય આપણે? θ2. આ બે વસ્તુને તમારા માઇન્ડમાં સેટ કરી લેવાનું કે આ બે વસ્તુ તમારે લીધેલી છે. હવે આ જે પ્રકાશના કિરણો છે એ બધા કેવા છે? પેરેક્સિયલ. પેરેક્સિયલ કિરણો આપણે સૌથી પહેલા ભણ્યા હતા. શું પેરેક્સિયલ કિરણો કોને કહેવાશે? પેરેક્સિયલ કિરણો જે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષની નજીક હોય. કેવા? મુખ્ય અક્ષની નજીક હોય એવા બધા જ કિરણોને શું કહેવાશે? પેરેક્સિયલ કિરણો. જો પેરેક્સિયલ કિરણો હોય તો આ બધા જ ખૂણા કેવા બનશે? નાના. બધા જ ખૂણા કેવા બનશે? નાના બનશે. તો અહીંયા ધારો કે આપણે નામ આપી દઈએ. આલ્ફા ખૂણો છે, આ બીટા ખૂણો છે અને આ ગામા ખૂણો. ત્રણ ખૂણા લીધા આપણે. O ઉપર આલ્ફા, C ઉપર બીટા અને I ઉપર ગામા. ત્રણ ખૂણા લીધા આપણે. આ ત્રણેય ખૂણાને અહીંયાથી ધારો કે આપણે એક લંબ દોરી દઈએ અને આને P ડેશ નામ આપીએ. શું નામ આપીએ? P ડેશ. P અને P ડેશ વચ્ચેનું અંતર એકદમ નાનું છે. P અને P ડેશ વચ્ચેનું અંતર એકદમ નાનું છે એટલે એને અવગણી શકાશે. મતલબ આ રીતે હોય કે જો સમજો આ વક્ર સપાટી મુખ્ય પેરેક્સિયલ કિરણો કેવી રીતે છે બેટા? આ રીતે. આને પેરેક્સિયલ કિરણો કહેવાય. હવે અહીંયા P છે બરાબર અને આ રીતે સપાટીનો લંબ અને વળીને અહીંયા જશે. આને તમે ઊભી લાઈન ખેંચો બેટા તો કઈ અંતર હશે? ફરીથી જો આ સપાટી છે, આ મુખ્ય અક્ષ અહીંયા ક્યાંક બધા છે અને પેરેક્સિયલ કિરણો એટલે મુખ્ય અક્ષની નજીકના કિરણો આ રીતે. તો અહીંયાથી તમે ઊભી લાઈન ખેંચો તો જો આ રીતે એમની વચ્ચે ખાસ કોઈ અંતર આવશે નહીં એટલે આ અંતરને આપણે અવગણી શકાય છે. સમજો ને? પેરેક્સિયલ કિરણો એકદમ નાના હશે. આ ખૂણો પણ નાનો હશે. અહીંયા જે ખૂણો બનતો હશે એ ખૂણો પણ નાનો હશે. અહીંયા જે ખૂણો બનતો હશે એ પણ નાનો. બધા ખૂણા કેવા હશે? નાના હશે પેરેક્સિયલ કિરણોની અંદર. એટલે તમે અહીંયા લખી શકો P tends to P dash. અંતર ખૂબ નાનું હોવાથી. અંતર ખૂબ નાનું હોવાથી. બરાબર છે? હવે આકૃતિને આપણે સમજતા અહીંયા સમીકરણ લાવવાનો પ્રયત્ન કરીએ. જો આપણે ત્રિકોણ O અહીંયા એક નામ આપી દો. ધારો કે M નામ આપી દો. OMP dash અથવા તો OMP. ત્રિકોણ OMP માં tan આલ્ફા બરાબર શું થશે બેટા? tan આલ્ફા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ કેટલી છે? MP. પાછળની બાજુ OP. બરાબર. એ જ રીતે અહીંયા હવે OP જો બેટા OP. O શું છે? વસ્તુ. P ધ્રુવ. તો આ અંતરને શું કહેવાશે? U. શું કહેવાશે? U. બરાબર. હવે જો આપાત કિરણની દિશા કઈ બાજુ છે? આ બાજુની. મતલબ આ બાજુના બધા અંતર કેવા થશે? ધન. અને આ બાજુના બધા અંતર કેવા થશે? ઋણ. બધા જ અંતરો ક્યાંથી મપાય છે?
વસ્તુઅંતર, પ્રતિબિંબ અંતર કે વક્રતા ત્રિજ્યા હોય બધા જ અંતરો મપાય ક્યાંથી છે? ધ્રુવથી. તો અહીંયાથી આ બાજુનું અંતર આટલા સુધી એને શું કહેવાશે? u. તો આ બાજુનું અંતર એટલે -u. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા આપણે આગળ એવું પણ લખી શકશું કે tan આલ્ફા બરાબર શું થશે? mp ભાગ્યા -c. બરાબર ને? એ જ રીતે હવે અહીંયા જોઈએ બીજો ત્રિકોણ. ત્રિકોણ PMC. ત્રિકોણ PMC માં શું થશે બેટા? અહીંયા કયા કોણ હોય? બીટા. તો અહીંયા એ જ રીતે tan બીટા. tan બીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો પાસેની બાજુ આને શું કહેવાશે? r. શું કહેવાશે? r. c સુધીનો અંતર શું કહેવાય? r. તો અહીંયા mp છેદમાં pc. તો tan બીટા બરાબર mp છેદમાં r. હવે r પ્લસ આવશે કે માઈનસ આવશે? r પ્લસ આવશે કે માઈનસ આવશે? આપાત કિરણની દિશા આ બાજુથી મપાય, અહીંયાથી આ રીતે મપાશે. તો આ આવશે પ્લસ. તો અહીંયા પ્લસ. ખ્યાલ આવે? હવે એ જ રીતે ત્રિકોણ છેલ્લો ત્રિકોણ બેટા MPI. કયો ત્રિકોણ? MPI માં અહીંયા કયા હોય? ગામા. તો ગામા બરાબર શું થશે? tan ગામા બરાબર mp ભાગ્યા p થી i. શું થશે? p થી i pi. હવે i એટલે પ્રતિબિંબ. તો અહીંયાથી જે આ અંતર એને શું કહેવાશે? v. પ્રતિબિંબ અંતર v. તો પ્રતિબિંબ અંતર કેવું આવશે? પ્લસ આવશે કે માઈનસ આવશે? કઈ દિશામાં છે? આપાત કિરણની દિશા. તો એ કેવું આવશે? પ્લસ આવશે. મતલબ tan ગામા બરાબર mp ભાગ્યા v. આ થઈ ગયા આપણે ત્રણ સમીકરણ. એક આ, બીજું સમીકરણ અહીંયા અને ત્રીજું સમીકરણ અહીંયા. પણ સૌથી પહેલા આપણે વાત કરી કે બધા જ કિરણો કેવા હશે? પેરેક્સિયલ હશે. અને પેરાએક્સિયલ કિરણો હશે તો બધા ખૂણા કેવા હશે? નાના હશે. તો અહીંયા લખી શકો તમે બધા જ કિરણો પેરેક્સિયલ હોવાથી tan આલ્ફા બરાબર શું થઈ જશે? ખાલી આલ્ફા. tan બીટા બરાબર શું થઈ જશે? ખાલી બીટા. અને tan ગામા બરાબર પણ શું થઈ જશે? ખાલી ગામા. ખ્યાલ આવે ને? તો આલ્ફા બરાબર શું હતું? mp. ચલો આને આપણે mp જે આપેલું છે mp, આને ઊંચાઈ નામ આપી દઈએ, આને h નામ આપી દઈએ. તો જ્યાં જ્યાં mp છે ત્યાં આપણે h લખી શકીએ. mp શું થશે? h ભાગ્યા -u. અહીંયા mp બરાબર h ભાગ્યા r અને અહીંયા mp બરાબર h ભાગ્યા v. આ થઈ ગયા આપણા સમીકરણો, સૂત્રો. હવે મહત્વની વસ્તુ, અને ફટાફટ નોટ ડાઉન કરી લો. એટલે સ્પેસ થાય તો આપણે આગળનું કરી શકીએ. ફટાફટ નોટ ડાઉન કરો.
લખી પડે આગળ જોઈએ આપણે સૌથી પહેલા જો ત્રણ સમીકરણ થઈ ગયા હોય તો ત્રણ સમીકરણ પછી કઈ રીતે આપણે આગળ લખી શકીએ એ જો બેટા સૌથી પહેલા અહીંયા θ1 ની કિંમત લઈએ આપણે θ1 તો θ1 શું હોય બેટા θ1 બાહ્ય ખૂણો હોય તો બાહ્ય ખૂણા માટે ગણિતની અંદર એક સમીકરણ છે કે બાહ્ય ખૂણાની કિંમત બરાબર આંતરિક બે ખૂણાનો સરવાળો આંતરિક બે ખૂણા કયા થશે અહીંયા ધારો કે હું આ રીતે ત્રિકોણ બનાવું આ થઈ ગયો આપણો ત્રિકોણ આ ઓકે તો આ આપણો છે આલ્ફા આ છે આપણો બીટા અને અહીંયા θ1 તો આંતરિક બે ખૂણા કયા થશે આલ્ફા વત્તા બીટા θ1 બરાબર શું થશે આ જો આકૃતિ જો ખ્યાલ આવ્યો આલ્ફા બીટા અને θ આલ્ફા વત્તા બીટા બરાબર θ1 તો ચલો આ એક પહેલું સમીકરણ આપણને θ1 બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર એ જ રીતે અહીંયા આ ત્રિકોણની અંદર જો એમ સી અને આઈ આ ત્રિકોણની અંદર જો ત્રિકોણ એમ સી આઈ માં બીટા બાહ્ય ખૂણો થશે બેટા બાહ્ય ખૂણો બીટા જો બીટા બાહ્ય ખૂણો થાય તો જો ખબર પડી કે બીટા બાહ્ય ખૂણો થશે ના ખબર પડી જો આ રીતે અહીંયા આ આઈ છે મતલબ આ ગામા આ θ2 અને આ તમારો બીટા બીટા બાહ્ય ખૂણો થયો બેટા આ ત્રિકોણની અંદર અહીંયા સી પોઈન્ટ છે ને આ એમ પોઈન્ટ છે જો બરાબર બીટા બાહ્ય ખૂણો તો બીટા બરાબર શું થશે બીટા બરાબર θ2 વત્તા ગામા θ2 વત્તા ગામા θ2 ને કરતા બનાવીએ તો θ2 બરાબર શું થશે બીટા ઓહો ગામા માઈનસ બીટા θ2 બરાબર શું છે ગામા માઈનસ બીટા તો આપણે બે સમીકરણો મળી ગયા હવે આપણે શું વાત કરી હતી વક્રી ભવન શું વાત કરી હતી વક્રી ભવન જ્યારે જ્યારે વક્રી ભવન આવે ત્યારે સમજી લેવાનું કે ત્યાં સ્નેલનો નિયમ આવે વક્રી ભવન એટલે સ્નેલ ને સ્નેલ એટલે વક્રી ભવન એ બંને ભેગા જ હોય તો વક્રી ભવન આવ્યો તો સ્નેલનો નિયમ આવશે અને સ્નેલનો નિયમ અહીંયા લગાવતા સ્નેલનો નિયમ બેટા સ્નેલના નિયમ પ્રમાણે શું થશે બેટા n1 sin θ1 બરાબર n2 sin θ2 આ થઈ ગયો આપણો સ્નેલનો નિયમ n1 sin θ1 બરાબર n2 sin θ2 પણ શું વાત થઈ હતી કિરણો બધા પેરેક્સિયલ છે તો પેરેક્સિયલ કિરણો હોવાથી શું થશે બેટા sin θ1 બરાબર θ1 થઈ જશે અને sin θ2 બરાબર શું થઈ જશે θ2 થઈ જશે તો આ સમીકરણ શું થઈ જશે n1 θ1 બરાબર n2 θ2 ખ્યાલ આવે n1 θ1 બરાબર n2 θ2 આને તમે આપી દો સમીકરણ નંબર 4 હવે θ1 અને θ2 ની કિંમત અહીંયાથી મૂકી દો તો શું થશે n1 θ1 શું છે આલ્ફા વત્તા બીટા બરાબર n2 θ2 શું છે આપણી પાસે ગામા માઈનસ બીટા રેડી આલ્ફા આઈ બીટા અહીંયા ગામા મૂકી દો કિંમત શું થશે n1 અહીંયા h u વત્તા બીટા h ભાગ્યા r બરાબર n2 ગામા h v ઓછા બીટા h r ખ્યાલ આવે
બંને બાજુ h ને કોમન લઈ અને તમે હટાઈ શકો બંને બાજુ h કોમન અહીંયા h કોમન h છોડી ગયા વધી તો આપણી પાસે n1 - u વત્તા n1 ભાગ્યા r બરાબર n2 ભાગ્યા v માઈનસ n2 ભાગ્યા r રેડી બેટા હવે અહીંયા જોઈએ આપણે અહીંયા u હોય અહીંયા r વાળી એક બાજુ લઈ જઈએ બધી વસ્તુને r વાળા બધા જ પદોને એક તરફ લઈ જતા r વાળા બધા જ પદોને એક તરફ લઈ જતા શું થશે આને આ બાજુ લાવશું કે આ બાજુ લાવવું જોઈ લઈએ ચલો n1 - u એમને એમ રાખ્યા અને v ને આ બાજુ લઈએ તો કંઈક ગડબડ લાગે છે -u આ બાજુ જશે તો પ્લસ થશે અને ઓકે n1 - n2 ભાગ્યા r n2 - n1 ભાગ્યા r ક્યાં ગડબડ થઈ એવી લાગે છે નથી લાગતી કરીએ ચાલો સો જોઈ લેશે માઈનસ n2 ભાગ્યા v બરાબર માઈનસ n2 ભાગ્યા r અને અહીંયા માઈનસ n1 ભાગ્યા r બરાબર ને હવે અહીંયાથી જોઈએ આપણે તો માઈનસ કોમન લઈ લઈએ n1 u પ્લસ n2 v બરાબર અહીંયા માઈનસ કોમન લઈ લઈએ n2 r વત્તા n1 r ઓહો અહીંયા ક્યાં ગડબડ છે અહીંયા લઈ લો બેટા અહીંયા શું લખવાનું હતું આપણે ગામા બરાબર શું હતું આપણી પાસે ગામા બરાબર હતું અહીંયાથી ફરીથી જો ગામા બરાબર હતું ગામા h/v અહીંયા લો બેટા બીટા બરાબર h/r માઈનસ h/v અહીંયા આપણે જોઈએ બંને બાજુ h કોમન કાઢીને કટ થઈ જાય તો n1 - u વત્તા n1 r બરાબર અહીંયા n2 r ઓછા n2 v આ v ને આપણે આ બાજુ લઈ જઈએ r ને અહીંયા લાવીએ તો n1 - u વત્તા n2 v બરાબર n2 r ઓછા n1 r આ શું થશે n2 v ઓછા n1 u બરાબર n2 - n1 r છેદ હરખો હોવાથી આ થઈ ગયું આપણું સૂત્ર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું બીટા બરાબર થીટા વત્તા ગામા હતું તો થીટા 2 ને કરતા કરશું તો બીટા ઓછા ગામા થશે અને બીટા ઓછા ગામાની કિંમતથી આપણને સૂત્ર મળશે આ સૂત્રને આપણે કહીશું ગોળીય વક્ર સપાટી પર થતું વક્રીભવન અથવા તો વક્ર સપાટી પર વક્રીભવન અને નોટ ડાઉન કરી લો અને આ સૂત્રના આધારે ઘણા બધા દાખલા JEE નીટ હોચકેટ અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે છે અને આ સૂત્રના આધારે પછી આગળ લેન્સ મેકરનું સૂત્ર પણ બને છે એ આપણે સમજીશું નેક્સ્ટ લેક્ચરની અંદર અને નોટ ડાઉન કરી લો ફટાફટ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજવાના દાખલા